બસ આજે પ્રચાર પ્રસારનો ત્રીજો દિવસ છે। પહેલા દિવસે લોટસ કોલોની, બીજા દિવસે રેવન્યુ કોલોની અને આજે જાદવજી નગરમાં અમે પ્રચાર પ્રસાર માટે આવ્યા છીએ। લોકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને જે ગત બોડીમાં કામ કરેલું છે કામથી બધે ખુશ છે, એના માટે આવકાર પણ સારો મળે છે અને સારી સંખ્યામાં પ્રચારમાં બધે જોડાય છે। લોકોને અપીલમાં એટલું જ છે કે ભાઈ પેનલ ટુ પેનલ ભાજપને મત આપીને વિજય બનાવે। જે પણ કાર્ય અધૂરા છે નહીં છતાંય પણ કાંઈ પણ અધૂરાશ હશે તો એ પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ। 4 નગરસેવકો પ્રજા વચ્ચે રહી અને પ્રજાના કાર્ય પૂરા કરવા માટે સક્ષમ છે અને પ્રજાના કાર્ય પૂરા કરવા માટે કટિબદ્ધ છે। વોર્ડ નંબર 9ના પેનલના જે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી અમને વોર્ડ નંબર 9માં મૂક્યું છે, ત્યારે આપ જેમ કહો છો તેમ અગાઉના કાઉન્સિલરોએ અને ભાજપના સરકારે ઘણા બધા કામો કર્યા છે। પ્રતિસાદ બહુ સારો મળે છે। અમે ગમે ત્યાં કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો બધા એમ જ કહે છે કે ના, તમને અહીંયા આવવાની જરૂર નથી, કે અમે ભાજપના જ છીએ ને ભાજપને મત આપશું। પણ જે વિકાસના કામો અવિરત ચાલુ છે અને એના પર કાંઈ ખૂટતું હશે તો અમે હજી પણ વધારે કામ કરી અને પ્રજાને બતાવું। પાર્ટીના લીધે અને વર્ષોથી જે કામ કરે છે પાર્ટી, એના વિકાસના કામો, પાર્ટી તો મહાન છે, કાર્યકરો બદલતા રહેશે, પાર્ટીની જે નેમ છે એ તો હંમેશા હર હંમેશ જે પણ કેન્ડિડેટ આવશે એ કામ તો કરે છે, પણ પાર્ટી જે કામો જે પણ વ્યક્તિને મૂકે છે એ પાર્ટી મહાન છે અને પાર્ટીની સાથે બંધાયેલા છીએ અમે, અને પાર્ટીના જે પણ નિયમો અને એ હશે અમે પાડીશું અને પ્રજાના વચમાં હજી પણ વધારે કેમ સારા કામો થાય એના માટે અમે કટિબદ્ધ રહીશું। મતદાન કરવા માટે લોકોને એક નમ્ર અપીલ કરવામાં આવી આવે છે કે પેનલ ટુ પેનલ મત કરી અને ભારતીય જનતા પાર્ટીની 4 કમળને આપણે વિજય બનાવી શકીએ। ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને પહેલી વખત ટિકિટ આપી। મને ખૂબ ગર્વ અનુભવ થાય છે અને અમારાથી બનશે એટલા સારા પ્રયત્ન કરશું અને વોર્ડ નંબર 9ના રહેવાસીઓનો પણ ખૂબ જ સારો સાથ ને સહકાર છે। હજી સુધી તો એવા કોઈ પ્રશ્ન આવ્યા નથી, પણ જે નાના મોટા પાણી કે સમસ્યા હશે એ બાકી બધા અત્યારના પાર્ટીના કામથી બધા સંતુષ્ટ છે। જે વસ્તુ લગભગ સુધી તો પાર્ટીએ કામ કરેલું જ છે, પણ ક્યાંક અધૂરા થશે તો અમે પૂરી કરશું, બનશે એટલા અમારા પ્રયત્ન કરશું। મતદાન કરવા માટે ખાસ એક જ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર 9માં પેનલ ટુ પેનલ મત આપી અને બહુમતીથી વિજય બનાવે।